નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોરી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે વાત કરવી છે ભ્રષ્ટાચારનો ભરડો. અને આ શબ્દ કેમ આપણે ઉપયોગમાં લઈએ છીએ એની પાછળનું કારણ એટલા માટે સવારથી સૌ કોઈ મીડિયાની અંદર જોઈ રહ્યું છે, સમાચારોમાં સૌ કોઈ સાંભળી રહ્યું છે કે રાજકોટની અંદર મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે અગાઉ પણ સમાચારોમાં આવી ચૂક્યું કે આવાસ યોજનાની અંદર મહાકૌભાંડ આચરાયો અને સગાવાલાઓને આવાસો ફળવાયા. વાત છે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ, જેમને આજરોજ પાર્ટી દ્વારા એટલે કે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સસ્પેન્ડ કરીને કહેવામાં એ પણ આવ્યું છે કે કોઈ પણ ભાજપના કે પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં તેઓ હાજર નહીં રહી શકે. ને સાથે મહત્વની વસ્તુ એ છે, સસ્પેન્ડ તો પાર્ટીમાંથી કર્યા છે પરંતુ તેઓ અપક્ષ તરીકે કોર્પોરેટર પદ ઉપર યથાવત રહેશે. આ તમામ પ્રક્રિયા આ તમામ મુદ્દો થોડા દિવસ પહેલા સામે આવ્યો કે આવાસ યોજનામાં કૌભાંડ થયું. પછી કોર્પોરેટરના પતિઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી કે અમે પણ ત્યાં જ રહેતા હતા અને અમને આ આવાસ યોજનાઓમાં આવાસ ફળવાયા છે કારણ કે અમે પણ ગરીબ હતા, અમારી પાસે બંગલા નથી, આવી વાત સામે આવી. પરંતુ આજરોજ એક બીજું કૌભાંડ ક્યાંક સામે આવ્યું. સરકારી જમીન ઉપર 350થી વધુ ઓડિયો ખડકી દેવાનું કૌભાંડ સામે આવ્યું. પ્રદ્યુમન પાર્ક નજીક જે સરકારી જમીન છે, કવા ગોલતર કે જે વજીબેન ગોલતરના પતિ છે કોર્પોરેટર, હવે એમના પતિ દ્વારા આખું 350 ઓડિયો બાંધી દેવામાં આવીને તમામ ઓડિયો ભાડે ચડાવી દેવામાં આવી છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસરનું બાંધકામ ને તેને લઈને કૌભાંડ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. સવાલ એટલા માટે ઘણા બધા થાય કે કોર્પોરેટર હોવા છતાં કોર્પોરેટર જો આવી રીતેના ભ્રષ્ટાચાર કરી શકે તો આનાથી મોટા પદના ભ્રષ્ટાચારો કેવા હશે. ભાજપ એક વાત એ કરી રહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે, કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવું છે. કોંગ્રેસ મુક્ત તો થઈ જશે, ભારત બી થઈ જશે કે પછી ગુજરાત પણ થઈ જશે, પરંતુ જે રીતે ચૂંટણીની મોસમ છે અને ચૂંટણીના મોસમમાં ટપોટપ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, એને જોતા એવું લાગે કે એક સમય એવું માની લઈએ, એક સમય એવું અણસાર પણ લગાવી દઈએ કે ચલો કોંગ્રેસ મુક્ત ભારત ને કોંગ્રેસ મુક્ત ગુજરાત થયું, પણ ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ક્યારે? આ સવાલ આજના આ કાર્યક્રમમાં આપણે પૂછીશું. કારણ કે આજે જે મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, વિશ્લેષક અને એક સામાજિક અગ્રણી, કોઈ પાર્ટી સાથે નાતો ન હોવા છતાં એક સામાન્ય વ્યક્તિ શું મહેસૂસ કરે છે, એક સામાન્ય વ્યક્તિ જ્યારે એક પાર્ટીને મત આપે કે એક નેતાને મત આપે કે કોર્પોરેટરને ચૂંટે તો પછી શું અપેક્ષાઓ રાખે છે? કૌભાંડની અપેક્ષા રાખે છે કે પછી જનહિત માટેના કાર્યોની અપેક્ષા રાખે છે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ ચુડગર, જેઓ વિશ્લેષક છે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડોક્ટર પરસોત્તમ પીપળિયા. ડોક્ટર સાહેબ, આપનું પણ સ્વાગત છે, સામાજિક કાર્યકર્તા. અને મહત્વની વસ્તુ એ છે કે ડોક્ટર સાહેબ પોતે રાજકોટમાં રહે છે અને રાજકોટમાં આ જે તે જગ્યા છે જ્યાં આવાસો ફળવાયા છે એ જગ્યા પણ એમને ખ્યાલ છે. અને આ જ્યાં ઓડિયો બની છે 350 જે ઓડિયોનું કૌભાંડ પણ સામે આવ્યું છે એ વિશે પણ એમને મહત્વની જાણકારી છે. સામાજિક કાર્યકર્તા છે, કોઈ પાર્ટી સાથે નાતો નથી, એટલે લોકો શું વિચારી રહ્યા છે એ રગે રગ એમને ખ્યાલ છે. સૌપ્રથમ ડોક્ટર સાહેબ આપનાથી શરૂઆત કરીએ. રાજકોટની અંદર જે પરિસ્થિતિ છે કે રાજકોટમાં જે બે કોર્પોરેટરના પતિ દ્વારા જે કૌભાંડની ગંધ આવી અને એના પછી સમાચારો પત્રમાં જે સામે આવ્યું ને એકાએક હવે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા, આ બધી વાત તો બરાબર છે, પરંતુ આ વસ્તુ અત્યારે ખબર પડી, અગાઉથી કેટલા ભ્રષ્ટાચારો થયા હશે, કેટલી બધી વસ્તુઓ થઈ હશે એ કોઈને ખબર નહીં હોય. પણ રાજકોટની જનતા શું વિચારી રહી છે આ બે કોર્પોરેટરના પતિ વિશે? અને ભાજપ એક બાજુ વાત કરી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવું છે, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ક્યારે? ડોક્ટર સાહેબ. જી પ્રજાને એક હવે કોઠે પડી ગયું છે કે ભ્રષ્ટાચાર છે ને એ સિસ્ટમમાં છે જ, અને પ્રજા એને સહન કરી રહી છે પણ ખરી, નહીતર ભ્રષ્ટાચાર અટકે. પણ આજે પ્રજાએ સ્વીકૃત કરી લીધું છે, એ છે ને ગંભીર વિષય છે.
રાજકોટમાં તમે જુઓ જેટલી યુએલસી ની જમીન છે સરકાર હસ્તગત કરી છે એમાં તમે કબજાઓ આજે પણ તપાસો. આ તો બહાર આવ્યું છે, બહાર નથી આવ્યું તપાસો. બિલકુલ. જે યુએલસી ની હજારો મીટરો જમીનો છે એ ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો હોય એના અને એના મળતિયાઓના આ કબજામાં આજે જમીનો રહી છે અને એ જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને એનું ભાડું ખાઈ રહ્યા છે અને વર્ષોથી આ ખાઈ રહ્યા છે. આજનું આ નથી. એટલું જ નહીં, તમે માત્ર ને માત્ર આપણે બે કોર્પોરેટરને ઠેરાવી દેશું કે એ જવાબદારો હતા. નો ડાઉટ એને 20 ક્વાર્ટર એના પોતાના પરિવારના નામે કર્યા છે. એ તો જવાબદાર છે જ, એ છટકી શકે એવું નથી. પણ 20 ક્વાર્ટરો ફાળવનાર બ્યુરોક્રેટ છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, જે 20 ક્વાર્ટરો જેમને ફાળવા સિસ્ટમની એસી તેસી કરીને, એ બહુ અગત્યનું છે. તો એ આપણે હંમેશા જોઈએ છે કે કોઈ પણ કૌભાંડ થાય છે ને તપાસ આદરવામાં આવે છે, પણ તપાસ કરનાર કોણ? તો કે બ્યુરોક્રેટ જ હોય છે. કૌભાંડ કરનાર પણ બ્યુરોક્રેટ અને તપાસ કરનાર પણ બ્યુરોક્રેટ. એટલે જે કૌભાંડ કરે છે એના જ મળતિયાઓ તપાસ કરે છે. તપાસ પંચ પણ એ જ નિમે છે અને તપાસ એ જ કરે છે. એટલે પસંદગીના લોકોને તપાસની અંદર બચાવી લેવા અને જેને તપાસમાં હલાવવો હોય એને હલવી દેવા, એવી તપાસ નિમાતી હોય છે. તપાસી ફારસ છે. તપાસી લીગલ કાયદેસર જેને કહેવાય ન્યાયિક પ્રક્રિયા નથી. જેને કહેવાય ને પ્રી એને ન્યાય પેલાની પ્રક્રિયા છે. પણ એ જ પ્રક્રિયા જયારે ખામીયુક્ત હોય છે અને પસંદગી પ્રમાણે એ કાર્યવાહી ચાલતી હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અટકી શકે નહીં. આપ જુઓ છો કે પ્રજાલક્ષી એટલે કે જે ભ્રષ્ટાચારના નિવારણ માટે જો કાયદાઓ હતા, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, એને સુધારો કરીને નબળો પાડી દેવામાં આવ્યો છે. વિસલ બ્લોઅર એક્ટનું હજી કોઈ ઠેકાણા નથી. એ સિવાય તમે જુઓ તો લોકપાલ ને લોકાયુક્ત છે એ ફારસ સમાન થઈ ગયું છે. કોઈ લોકાયુક્તની નિમણૂક થતી નથી. નિમણૂક થાય તો કયા લોકાયુક્ત થાય છે. એટલે સરકાર છે એ જે ભ્રષ્ટાચાર ને ચલાવી લેવાની માનસિકતા ધરાવે છે, જ્યારે સરકાર જ ભ્રષ્ટાચારને ચલાવી લેવાની માનસિકતા ધરાવતા હોય ત્યારે મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચારનું નિવારણ થઈ શકે એવું ક્યારેય શક્ય નહીં બને. આપણે ફીલ કરીએ છીએ કે દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધતો જાય છે, ઘટવાની બદલે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં પૈસા દીધા વગર કામ થાય. આ બધી પ્રજા અનુભવે છે. તેમ છતાં આપણામાં સહન કરવાની ગજબની શક્તિઓ છે. એટલું તો ઠીક કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું પ્રજાનું તો ઠીક, પણ મીડિયાઓએ પણ અવાજ ઉઠાવવાનું બંધ કરી દીધું છે. મીડિયાઓ પણ છે ને કોઈ પણ બાબતમાં ભ્રષ્ટાચાર માટે જે લડત કરવી જોઈએ એ લડત કરવામાં પણ નિષ્ફળ ગયું છે. નો ડાઉટ આપના જેવા મીડિયાએ આજે આ ભ્રષ્ટાચાર વિશે ડિબેટ ગોઠવી છે એ પ્રજા માટે બહુ સારી બાબત છે. તો આવો હરેક મીડિયાએ આ પ્રકારના ડિબેટ ગોઠવીને જનજાગૃતિનો ના ના બિલકુલ કાર્યક્રમ કરવા જોઈએ. તો શું છે કે પ્રજામાં એક જાગૃતિ આવશે. એટલે બિલકુલ સાચી વાત છે. ભ્રષ્ટાચાર જી જી ડોક્ટર સાહેબ, જી આપનું વાક્ય પૂરું કરો. ત્યારે જ ભ્રષ્ટાચાર અટકશે. અન્યથા ભ્રષ્ટાચાર અટકે એવી કોઈ સંભાવના નથી. અને જયારે સિસ્ટમ છે એ ભ્રષ્ટાચારમાં એના મૂળિયા એટલા બધા ઊંડા વહી ગયા છે કે એ હવે એ ભ્રષ્ટાચારના નિવારણ માટે ખૂબ જ મોટી કસરત કરવી પડશે. અને એક કસરત છે એ ચૂંટાયેલી સરકારે કરવી જોઈએ છે. જો ચૂંટાયેલી સરકાર આમાં કઈ નહીં કરે કે આમાં કડક પગલા ન લે, માત્ર કહેવા પૂરતા પગલા લેશે, તો મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર અટકી શકશે નહીં. બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, જે રીતે ડોક્ટર સાહેબે વાતચીત કરી કે ભ્રષ્ટાચાર હવે સિસ્ટમનો એક ભાગ બની ગયો એવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને જે રીતે સાહેબે વાત કરી, ડોક્ટર સાહેબ પુરુષોત્તમભાઈએ, કે અધિકારીઓ કોણ, તપાસ કોણ કરે? એ જ અધિકારીઓ કે જે બ્યુરોક્રેટ્સની અંદર છે, એ જ લોકો સામે કે જે બ્યુરોક્રેટ્સમાં હતા. એટલે તપાસની સત્યતા ઉપર એની સાતત્યતા ઉપર પણ એક સવાલ ઉભો થાય. અને જે રીતે મહત્વની વસ્તુ એ પણ એમણે કહી કે જે આટલા બધા આવાસ પડવાયા, તો જે તે અધિકારીએ આવાસ પાડવ્યા હશે, શું એને કાયદાનો ડર નથી? શું એને કોઈનો ડર નથી? પહેલો પ્રશ્ન એ થાય.
બીજી વસ્તુ, એક સામાન્ય વ્યક્તિને કોઈ પણ જગ્યાએ બાંધકામ કરવું હોય કે એક નળનું કનેક્શન પણ લેવું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી આરએમસી હોય કે એએમસી હોય કે વોટ એવર કોર્પોરેશન હોય, હજારો ડોક્યુમેન્ટ્સ માંગે, હજારો ધક્કા થાય માણસને, ત્યારે જઈને એક વસ્તુ થાય. જ્યારે એક જગ્યા ઉપર આટલી મોટી સંખ્યાની અંદર ઓડિયો ખડકી દીધી અને આટલા સતત વર્ષોથી ચાલે છે, ભાડે ચાલે છે, ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ છે, તો કેમ કોર્પોરેશનના આંખે નથી આવતું ને ક્યાંક કોર્પોરેશન શું આંખ આડા કાન કરી રહ્યું છે? અને એક મહત્વની વસ્તુ એ થાય કે વાળ જ ચીબડા કરી નાખે તો પછી હવે પૂછવાનું કોને? એક બાજુ ભાજપ કે સત્તાધારી પક્ષ એવું કહી રહ્યો છે કે ભ્રષ્ટાચાર અમે મુક્ત કરીશું, પરંતુ ભ્રષ્ટાચારના પિલરો તો છેક અંદર સુધી, છેક ઊંડા ખોપાઈ ગયા છે, એવું ડોક્ટર સાહેબનું કહેવું છે. યોગેશભાઈ, ક્યારે આનો જડમૂળથી નિકાલ થશે? ક્યારે નસ્ત નાબૂદ થશે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર, કે પછી રાજકીય પાર્ટીઓમાંથી ભ્રષ્ટાચાર? પાર્થ, ભ્રષ્ટાચાર તો 1947 થી આપણે આઝાદ થયા ત્યારથી માંડીને આજ સુધી જુઓ તો ભ્રષ્ટાચારના કેટલા બધા બનાવો બન્યા છે. પણ છીંડે ચડે એ ચોર, એટલે જે પકડાય એની જ ખબર પડે છે આપણને. જે નથી પકડાતા એ તો કેટલા બધા હોય છે. મને તો પંડિત નહેરુના વખતની યાદ છે કે એ વખતે પણ એક જીપ કૌભાંડ થયું હતું અને પંજાબના ચીફ મિનિસ્ટર એમાં સંડોવાયેલા હતા. એની તપાસ થઈ વગેરે વગેરે થયું, ત્યાં સુધીમાં તે ચીફ મિનિસ્ટર એક્સપાયર થઈ ગયા. એટલે કોઈ પગલા લેવાની વાત નથી. અને જો મારી યાદશક્તિ બરોબર હોય તો અત્યાર સુધીમાં કોઈની ઉપર પણ પગલા લેવાયા હોય તો બિહારના એક્સ ચીફ મિનિસ્ટર લાલુ પ્રસાદ ઉપર લેવાયા અને એમને જેલમાં જવું પડ્યું. બાકી કોઈ રાજકારણી અથવા તો કોઈ આવા બ્યુરોક્રેટ કે કોઈ મોટા ઓફિસરોની ઉપર કોઈ પગલા લેવાયા હોય એવું પણ નથી જોયું. હવે અત્યારે જે કેસની વાત ડોક્ટર સાહેબે કરી કે જે ફ્લેટો અથવા મકાનો ફાળવવામાં આવ્યા એ કોર્પોરેટરના સગાઓને જ ફાળવવામાં આવ્યા. એટલે એની ઉપર પગલા શું લેવાયા કે એમને અને આ ભારતીય જનતા પાર્ટીના હતા. ભારતીય જનતા પાર્ટીનો તો સત્તા ઉપર આવતા પહેલી એક વાત કરી હતી કે અમે ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું. આપણા માન્ય પ્રાઇમ મિનિસ્ટર શ્રી તો કહેતા હતા હું તો ખાતો નથી ને ખાવા દેતો નથી. હવે મને લાગે છે એ વાક્ય તો ક્યાંય સંભળાતું જ નથી. પણ એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત ઉપલા લેવલે હોય કે નીચલા લેવલે હોય, જે આપણી નજરે ચડે છે એટલું જ ખબર પડે છે ને. ડોક્ટર સાહેબે બહુ સીધી વાત કરી કે આવા બધા બનાવો બને છે પણ અખબાર અથવા તો મીડિયા એને લોકો સમક્ષ લાવતા જ નથી. એ કેમ નથી લાવતા એ જુદો પ્રશ્ન છે. અને પછી એક સરસ મજાની વાત એ છે કે આ બે કોર્પોરેટરોને પક્ષમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવે. હવે એની પર શું પગલા લેવાશે એ તો હજુ હવેની વાત છે. પણ આ બહુ દેખીતી વાત હતી કે એમના સગાઓને ફાળવ્યા. હવે આની તપાસ થશે, એના પેપરો થશે, એમ કરતા કરતા તમે મોરબીનો કેસ વિચારો કે પેલો ઝૂલતો પુલ તૂટી ગયો ત્યારે પેલા પટ્ટાવાળા જેવા તો ચોકીદાર જેવા લોકોને પકડ્યા અને આજે એ વાતને કેટલો ટાઈમ થયો મને બરોબર યાદ નથી, પણ વર્ષ 1.5 વર્ષ થઈ ગયું, હજુ સુધી કશું થયું નથી. તો આમાં ભ્રષ્ટાચાર કરનારને કશું જ થાય નહીં. એ જાતની આપણે લોકશાહીમાં જીવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આ જે બનાવ બન્યો એ જે બે કોર્પોરેટરો હતા અને એ બે કોર્પોરેટર બહેનો હતા એ તો કશું કરે નહીં પણ એમના પતિઓએ કર્યું. અને એવી જ વાત પેલી 120 ઓડિયો બાંધી. હવે મારે ઘેર મારે નાનો એક રૂમ એક્સટેન્ડ કરવો હોય તો એના માટે મારે અહીંયાની સત્તાવાળાઓ પાસે કેટલા ધક્કા ખાવા પડે, કેટલા નકશા, કેટલા સર્ટિફિકેટ બધું આપવું પડે. ત્યારે આ તો ધરાર સરકારી જમીન ઉપર તો મારા પોતાના ઘરની વાત કરું છું, આ તો સરકારી જમીન પચાવી પાડી એની ઉપર ઓરડીઓ બાંધી ભાડે આપી. અને એ કોઈ રાતોરાત તો બનતું નથી કે ભાઈ ગયા અઠવાડિયા એમણે ત્યાં બાંધકામ કર્યું ને આવ્યું. આ કેટલા વખતથી ચાલતું હશે તો કોઈ સત્તાવાળાઓના ધ્યાનમાં નહીં આવ્યું હોય. પણ ના, એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એમાં સંડોવાયેલા હતા એટલે એની ઉપર કોઈ પગલા ના લેવાય. આ પરિસ્થિતિ જો હોય તો ભ્રષ્ટાચાર નાબૂદ થવાનું તો આપણે સપનું રાખવું જ ના જોઈએ અને એ અશક્ય વાત છે. તમે કોર્પોરેટરની વાત કરો છો તો પછી ધારાસભ્યો અને સંસદ સભ્યો તો શું નહીં કરતા હોય. પ્રધાનો અથવા મંત્રીઓની તો વાત જ આપણે નથી કરવી કારણ કે એમની પાસે તો કેટલા બધા અધિકારો હોય છે, કેટલા બધા પાવર હોય છે. પણ જો એક કોર્પોરેટર આટલું કરી શકતા હોય તો ધારાસભ્યોની તપાસ તો થાય જ નહીં કારણ કે
એ બધા તો પવિત્ર માણસો કહેવાય, ભારતીય જનતા પાર્ટીના માણસો કહેવાય, એટલે એમની પર તો તપાસ ના થાય. કોંગ્રેસના પણ એવા છે, અને કોંગ્રેસમાં આવા કૌભાંડો કરનારાઓ ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થાય એટલે બધા કૌભાંડો ધોવાઈ જાય. આપણે મહારાષ્ટ્રના અજીત પવારથી માંડીને બધા કેટલા બધા નામો ગણી શકીએ એમ છે, અને ગુજરાતમાં પણ એવા કેટલા બધા નામો છે કે જે લોકો પોતાનો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે સ્વચ્છ થઈ ગયા. તો તમે આવી મારો તો હવે સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે મને કોઈ આશા દેખાતી નથી કે આવા ભ્રષ્ટાચારો દૂર થાય અને સ્વચ્છ તંત્ર આપણને જોવા મળે. આ મારી મને લાગે છે કે મારા લાઈફ ટાઈમમાં તો મને કદાચ આ જોવા નહીં મળે. બિલકુલ બિલકુલ. દરેક પાર્ટી ડોક્ટર સાહેબ, દરેક પાર્ટી જયારે આવતી હોય છે એટલે એક જ ચૂંટણી ઢંઢેરો હોય છે કે ભ્રષ્ટાચાર અમે દૂર કરીશું, પરંતુ જયારે સત્તા ઉપર આવ્યા પછી એ પાર્ટીઓ દ્વારા આખી જે વાત હોય છે ને, જે મુદ્દા સાથે એ સત્તા ઉપર સત્તારૂઢ થયા હોય છે, પછી એ મુદ્દો જ ગાયબ થઈ જતો હોય છે. આની અંદર આરએમસી ઉપર ક્યાંક ગંભીર આક્ષેપ એ થઈ શકે કે શું આરએમસી ના અધિકારીઓ કોર્પોરેટરને છાવરતા હતા કે એમને ખબર હતી તેમ છતાં પણ એમને કોઈ પગલા ના લીધા? સાથે મહત્વની બીજી વસ્તુ એ છે કે કોર્પોરેટરના જે પરિવારનું પણ ક્યાંક કારસ્તાન સામે આવ્યું છે. પ્રજીબેનના જે પતિ છે કવા ગોલતર, એમના ભત્રીજાનું ક્યાંક કારસ્તાન સામે આવ્યું છે. કબીર રોડ ઉપર મચ્છુ ડેરીમાં ગેરકાયદેસર નળનું કનેક્શન લીધું હોય એવો ખુલાસો થઈ રહ્યો છે, આક્ષેપો એ પણ થઈ રહ્યા છે. એટલે કોર્પોરેટર છે, જે રીતે યોગેશભાઈએ વાતચીત કરી કે આ તો કોર્પોરેટર છે ને આટલું કરતા હતા અને બહાર આવ્યું. હવે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એમના વિશે તો કઈ પૂછવું જ નહીં, એટલે આપણે એમના વિશે તો શું માહિતી બહાર નીકાળી શકીએ, એક સવાલ થાય. અને ડોક્ટર સાહેબ, આપે મીડિયા ઉપર એક આક્ષેપ મૂક્યો કે મીડિયા જો આવું બતાવે તો ઘણા બધા આ મુદ્દા ઉપર ખુલાસા થઈ શકે. મીડિયા પ્રયત્ન એ જ કરે કે સામાન્ય જો આવા કોઈ મુદ્દાઓ ધ્યાનમાં આવે તો મીડિયા ઉજાગર કરવાનો પ્રયત્ન કરીને, ખાસ કરીને ગુજરાત ન્યૂઝ તરફથી તો એ પ્રયત્ન હંમેશા રહેશે જ કે કેમ કરીને સાચી હકીકત લોકો સમક્ષ બહાર આવે. આરએમસી ઉપર ડોક્ટર સાહેબ શું કહેવું છે? આરએમસી ના અધિકારીઓ ક્યાંક છૂટી ગયેલા કે ક્યાંક પછી છાવરવાનો એક પ્રયત્ન કોર્પોરેટરને? સર, મીડિયા ઉપર મેં આપને બિરદાવ્યા છે, કારણ કે તમે આ ભ્રષ્ટાચારની ડિબેટ હું આ 2-3 વર્ષથી જોઉં છું ટીવી ડિબેટ, એમાં ભ્રષ્ટાચાર ઉપરની ખુલ્લી ડિબેટ આપેલી થઈ રહી છે. એટલે એક મુદ્દા ઉપર જે છે એની ઉપર, અને બીજા છે ટીવી આપણે ખાસ કાર્યક્રમ થાય છે, બધા ટીવીમાં આ રીતે છે એવું છે પણ નહીં કે બધા અખબારોમાં આ રીતે છે એવું નહીં, પણ મોટા ભાગના અખબારો કે ટીવી છે, મીડિયા એ અત્યારે સરકાર તરફી આ બધું છાવરોમાં પડ્યા છે. આપ જાણો છો, સનાતન સત્ય છે એ મેં કહ્યું છે. વાત રહી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારની, તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચારી સર્વવ્યાપી છે. એના લાભાર્થી કોઈ આ બે જ વ્યક્તિ છે એવું નથી, એના લાભાર્થી ટોપ ટુ બોટમ છે. આપને કહું, એક કોઈ મકાન બાંધકામ થતું હોય તો એ મકાન બાંધકામની અંદર કોઈ બાથરૂમ વધારે ચણ્યું કે એવા નાના મોટા કોઈ બાંધકામના બાયલોઝની વિરુદ્ધમાં કોઈ નાના મોટા બાંધકામ રહેણાંક હેતુસર કર્યા હોય તો પણ કેટલાક મીડિયા કર્મીઓ આવી અને ફોટો વિડીયોગ્રાફી કરીને ધમકાવીને પૈસા પડાવે છે. એ જ રીતે લોકેટની ગાંઠથી બધું થાય છે. આ જે રાજકોટની પ્રજા જાણે જ છે, આ કઈ રાજકોટની પ્રજાની નોલેજની બહાર છે એવું નથી. અને રાજકોટના ગુજરાતના મીડિયાઓ પણ જાણે છે કે બધા સાઠ ગાંઠથી પૈસા લાંચ લેવામાં, કે આને તો હું લાંચ નહીં પણ ખંડણી કહું છું કે આ રીતે ખંડણી ઉઘરાવવામાં પ્રજા એ ખંડણીથી ત્રાહિમામ થઈ ગઈ છે. એક પણ કામ એવું હોતું નથી કે જે પૈસા દીધા વગર થાય છે. મારી દ્રષ્ટિએ આના માટે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી જોઈએ, જેને નિયમિત કરવી જોઈએ, એસઓપી બનાવવી જોઈએ. એવું તો કઈ થતું નથી. પોલિસી કઈ પોલિસી છે મને કયો? કોર્પોરેશનમાં પોલિસી પ્રમાણે થાય. જો પોલિસી પ્રમાણે ફાળવણી થઈ હોત અને ટ્રાન્સપરન્ટ ફાળવણી થઈ હોત તો મને નથી લાગતું કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ રહે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આપણે તંત્ર સુધારવું પડશે, પોલિસીઓ બનાવવી પડશે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી પડશે, એના નિયમો બનાવવા પડશે અને એને વળગી રહેવું પડશે.
જો એ નિયમોમાં જ આપણે એવા છીંડા રાખી દઈએ છીએ અને જેના હિસાબે જી. બંને બાજુ નિર્ણય થઈ શકે એવી બાબતો ઉભું કરીને ભ્રષ્ટાચાર થાય છે. એટલે જ્યાં સુધી શાસકોની માનસિકતા નહીં સુધરે ભ્રષ્ટાચાર અટકાવવાની, ત્યાં સુધી મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર અટકી શકશે નહીં. અને ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. અને એવું પણ માનવાને કારણ નથી કે આ આવનારી કોઈ પણ સરકાર ભ્રષ્ટાચારને ડામી દેશે, કારણ કે મૂળિયા એટલા બધા ઊંડા થઈ ગયા છે અને બ્યુરોક્રેટ એટલા બધા રીઢા થઈ ગયા છે, આનાથી એટલા ટેવાયેલા થઈ ગયા, હેબિચ્યુઅર થઈ ગયા છે. એટલે મારી દ્રષ્ટિએ એ ભ્રષ્ટાચાર રાતોરાત નાબૂદ થાય એવું કોઈ શક્યતાઓ નથી. સાહેબે કીધું કે મારી હવે હું જોઈને જઈશ કે નહીં ભ્રષ્ટાચાર નાબૂદી, હું તો એમ કહું હાથ પેટી જોશે નહીં જો આ જ રીતે ચાલ્યું તો. કારણ કે આપણી ચૂંટણી પ્રથા છે ને એ જ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે સાહેબ. કારણ કે મત મેળવવા માટે છે ને પ્રજાને લાંચ આપવી પડે છે અને લે છે. તમને આપ જાણો છો કે ચૂંટણી કેવી રીતે જીતાય છે, કેટલો ખર્ચો કરવો પડશે, કેટલા એને રોકડ દેવી પડે છે. આ બધું દેવા માટે એમ કેમ પ્રકારે ભ્રષ્ટાચાર કરે છે અને એ અમને દે છે. એટલે મિલકત લૂંટો બાટકે ખાવો, સારે નેતા એકો જાવો, આ સિસ્ટમ છે. યોગેશભાઈ, સામાન્ય વ્યક્તિના ગંભીર આક્ષેપ છે. આપે વાત કરીને આપે તો ઘણી બધી સરકારો જોઈ પણ હશે ને ઘણા બધાના નેતૃત્વ હેઠળ રાજ્ય ચાલ્યું છે અને રાજ્યની સાથે સાથે ભારત દેશ પણ ચાલ્યું છે ઘણા બધા નેતૃત્વ હેઠળ. લાગતું નથી કે ભ્રષ્ટાચાર નાબૂદ થાય. આપ પોતે કહી રહ્યા છો કોઈ પણ પાર્ટી આવશે એ ભ્રષ્ટાચાર મુક્તિની તો વાત કરશે, પરંતુ ભ્રષ્ટાચાર નસ્તે નાબૂદ થશે એ લાગતું નથી. અને જે રીતે ડોક્ટર સાહેબે વાત કરી કે ભાઈ એસઓપી લાવીશું, આ લાવવાની જરૂર છે, પોલિસીઝ બનાવવાની જરૂર છે, પરંતુ ઓપરેશન કોણ કરશે? એક અધિકારી કે જે ભ્રષ્ટાચારની અંદર સંકળાયેલો છે, એ અધિકારી કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. કરપ્શન ફ્રી થવું હશે તો કેવી રીતે થઈશું યોગેશ સર? અને છેલ્લે આપની પાસે 2 મિનિટ છે. મારી દ્રષ્ટિએ તો ભ્રષ્ટાચાર શબ્દ હવે એને બદલીને શિષ્ટાચાર જ કહેવો જોઈએ. કે કોઈ પણ કામ કરાવવું હોય તો એના માટે તમારે પૈસા આપવા પડે, લાગવગ લગાવવી પડે. ધારો કે હું કોઈ કામ કરાવવા જાઉં તો મને યાદ છે કે મારે એક કામ માટે હું ગયો તો એની તંત્રની ઓફિસમાં તો મારી તો કોઈ વાત જ ના સાંભળી. પછી મારે કોઈ બીજા ધારાસભ્યની ચિઠ્ઠી લઈ જવી પડી અથવા તો એવું કઈ લઈ જવું પડ્યું. ઓફકોર્સ મારે કરવું ના જોઈએ પણ એ કર્યા સિવાય છૂટકો નહોતો. તો જ કામ થાય. જો આ રીતે જ તંત્ર ચાલવાનું હોય તો આપણે કેટલા સ્વચ્છતાથી, કેટલી શુદ્ધતાથી તંત્ર ચલાવીશું? કોઈ પણ માણસ અત્યારે તમે તપાસ કરો તો એ એમ જ કહે છે કે ભાઈ મારે કાં તો પોલીસમાં નોકરી જોઈએ છે કે સરકારી નોકરી જોઈએ છે. પ્રાઇવેટમાં સારા પગાર હોય છતાં પણ ત્યાં નોકરી નથી જોઈતી, કારણ કે ત્યાં એના જે માલિક હોય એ પગાર આપે એટલું જ મળે. ત્યારે અહીંયા તો તમને બહાર ચારે બાજુ બધું ખાવા મળે. અને મારા એક પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ તો કબૂલ કર્યું હતું કે સૌથી ખરાબ તંત્ર હોય તો પોલીસ અને મહેસૂલ ખાતું છે. એટલે આ જો મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હોય તો આ બહુ ખુલ્લી વાત છે. અને સામાન્ય મેં માણસો જોયા, તપાસ કરી કે ભાઈ તારે શું થવું છે, કે હું પોલીસમાં જવા માંગુ છું અથવા તો સરકારી નોકરીમાં. અને સરકારી નોકરીમાં જવા માટે 500 જગ્યા ખાલી હોય તો 5 લાખ લોકો અરજી કરે છે. કેમ? એમને બીજે ક્યાંય નોકરી નહીં મળતી હોય? પણ ના, નોકરી સરકારમાં એટલા માટે જોઈએ છે કે ત્યાં પગાર બી મળે, ત્યાંથી બહુ તો સજા થાય. તો શું સજા થાય? એની ટ્રાન્સફર X જગ્યાએથી Y જગ્યાએ થાય, અથવા જો સસ્પેન્ડ થાય તો સસ્પેન્ડ થયા પછી પણ એનો અડધો પગાર ચાલુ રહે ને 6 મહિના પછી પાછો એ જગ્યા પર આવી જાય. એટલે સરકારી નોકરી એ એવી છે કે એમાં બધાને જવું છે ને એ આ ભ્રષ્ટાચાર કરવા માટે જ જવું છે. સરકારને પગાર આપે એ તો સારો હોય જ છે, પણ એ ઉપરાંત બીજી આવક બહારથી મળી રહે એના માટે જ્યાં જવું હોય છે. એટલે આખા તંત્રમાં તમે સુધારો જો કરવાના ના હો તો આ બધું આમ જ ચાલશે. અને X પાર્ટીની સરકાર આવે કે Y પાર્ટીની સરકાર આવે એ તો આપણને હથેળીમાં ચાંદ બતાવતા જ રહે છે. ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે બધી જાતની લાલચો આપે છે. મને યાદ છે કે તામિલનાડુમાં તો દરેકને ટીવી આપવાની જાહેરાતો થઈ. અરે ભાઈ, તમને વોટ લેવો છે તો તમે સારા કામો કરો છો એવી વાત બતાડો ને, અને કામ કરી બતાવો. એને બદલે આ જ ચાલે છે. એટલે લોકશાહીમાં આપણે આના સિવાય બીજું કંઈ જોવા મળે એવું મને દેખાતું નથી.
બિલકુલ બિલકુલ દર્શક મિત્રો, જે રીતે બંને મહાનુભાવોએ વાતચીત કરી કે જ્યાં સુધી સિસ્ટમ ગ્રાસરૂટ લેવલથી નહીં સુધરે કે એને નહીં દસ્તુર કરવામાં આવે કે નવી રીતે ગવર્મેન્ટ અને જે અધિકારીઓ મંત્રીઓ છે મંત્રીઓનું અધિકારીઓ ઉપર જો એ વર્ચસ્વ નહીં રહે તો આ ભ્રષ્ટાચારો સતત ચાલુ રહેશે. અને ખાસ કરીને જ્યારે અધિકારીઓ અને મંત્રીઓ કે પછી કોર્પોરેટર હોય તમામ લોકો જો મિલીભગત થશે તો પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ રીતેનો ઘાટ સર્જાતો રહેશે. પરંતુ આશાવાદ તો આપણે એ વ્યક્ત કરી શકીએ છીએ કે એક દિવસ એક સૂરજ એવો પણ ઉગે કે જ્યારે રાજ્યની અંદર ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય હોય, ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોય. યોગેશભાઈ, પુરુષોત્તમભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.